નમસ્તે મિત્રો, મારી ઉંમર અત્યારે 28 વર્ષની છે। હું એક નાનકડા ગામમાં જન્મી અને મારું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું। ઘરમાં પૈસા તો શું, ઘણીવાર પૂરતું ખાવાનું પણ મળતું નહોતું। મારા પિતા ખેતરમાં મજૂરી કરતા અને મા ગામના ઘરોમાં કામ કરવા જતી હતી। તેઓએ મને ક્યારેય દુઃખ અનુભવવા દીધું નહોતું। હું નાની હતી ત્યારે જ સમજવા લાગી હતી કે ગરીબી કેટલી મોટી વસ્તુ છે। ઘણી વખત હું સ્કૂલથી આવતી ત્યારે મારી મા થાકી ગયેલી આંખોમાંથી હસીને કહેતી, બેટી તું ભણજે, તારો સમય સારો આવશે। પણ ભાગ્ય કદાચ મારા માટે કંઈક અલગ જ લખ્યું હતું। હું માત્ર 18 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયા। મારા પતિ પણ ગરીબ પરિવારનો જ હતો, પણ દિલનો ખૂબ જ સારો માણસ હતો। તે ખેતરમાં મજૂરી કરતો, વહેલી સવારે સાંજ સુધી તે ખેતરમાં કામ કરતો અને ઘરે આવી અને મારી સાથે હસતો, વાતો કરતો। ગરીબી હોવા છતાં પણ અમારા ઘરમાં પ્રેમ હતો। થોડા વર્ષો સુધી પછી અમારા ઘરમાં એક નાનકડી પરીની આવક થઈ। અમારી દીકરી જન્મી તે દિવસ મારી જિંદગીનો સૌથી ખુશીનો ભર્યો દિવસ હતો। પતિ તો એટલો ખુશ હતો કે આખા ગામમાં મીઠાઈ વેચી તે કહેતો કે મારી દીકરી રાજકુમારી બનશે। જીવન ધીમે ધીમે આગળ વધતું રહ્યું। ગરીબી હતી પણ આશા હતી કે પણ એક દિવસ એવો આવ્યો કે મારી આખી દુનિયા તૂટી પડી। તે દિવસે સાંજે મને આજે પણ યાદ આવે છે તો હૃદય કંપી જાય છે। પતિ હંમેશાની જેમ ખેતરમાં કામ કરવા ગયો હતો। બપોર પછી ગામમાં અચાનક હાહાકાર મચી ગયો। કોઈ દોડીને મારા ઘરે આવ્યું અને કહ્યું કે તમારા પતિને સાપ કરડી ગયો છે। હું ગભરાઈને ખેતર તરફ દોડી ગઈ। ત્યાં પતિ જમીન પર પડેલો હતો। લોકો તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ બધું વ્યર્થ હતું। થોડા સમય પછી ડૉક્ટરે કીધું કે હવે તે નથી રહ્યો। તે ક્ષણે મને લાગ્યું કે મારી દુનિયા જ ખતમ થઈ ગઈ છે। હું એકલી પડી ગઈ હતી। મારી ગોદમાં નાની દીકરી હતી અને આગળ આખું જીવન પડ્યું હતું। ગામના લોકો થોડા દિવસ સહાનુભૂતિ બતાવી પોતાના કામમાં લાગી ગયા, પણ મારી મુશ્કેલીઓ તો હવે શરૂ થઈ હતી। મારે જીવન ચલાવવું હતું, દીકરીને ઉછેરી હતી। તેથી મેં ગામના મુખીદાદાની વાડીમાં મજૂરી કરવાનું શરૂ કર્યું। દરરોજ સવારે દીકરીને લઈને હું વાડીમાં જતી। ત્યાં રીંગણા તોડવા, ભીંડા ઉતારવા, શાકભાજી એકઠું કરવું એવા કામ કરતી। ગરમી હોય કે વરસાદ, કામ તો કરવું જ પડતું। ક્યારેક થાકીને શરીર તૂટી પડતું, પણ મારી દીકરીનો ચહેરો જોઈને ફરી મને હિંમત આવી જતી। ગામના લોકો મને દયા સાથે જોતા। કેટલાક લોકો પાછળથી વાતો પણ કરતા, વિધવા હોવાનો ટેગ સમાજમાં કેટલો ભારે હોય છે એ મને ત્યારે સમજાવ્યું। ઘણીવાર મને લાગતું કે શું મારી જિંદગી હવે આવી જ રહેશે? શું હું આખી જિંદગી આવી રીતે સંઘર્ષ કરતી રહીશ? એક દિવસ વાડીમાં કામ કરતી હતી ત્યારે ખબર પડી કે મુખીદાદાનો છોકરો શહેરમાંથી આવ્યો છે। તે શહેરમાં દુકાન ચલાવતો હતો અને ઘણા વર્ષોથી ગામમાં આવ્યો નહોતો। તે દિવસે હું અન્ય મજૂરો સાથે શાકભાજી તોડી રહી હતી ત્યારે તે વાડીમાં આવ્યો। તેણે બધાને નમસ્તે કરી અને કામ વિશે પૂછ્યું। જ્યારે તેની નજર મારી પર પડી ત્યારે તેણે માત્ર તેટલું જ કહ્યું, તમને કામમાં કોઈ મુશ્કેલી તો નથી ને? તેની બોલવાની રીતમાં માન હતું। આગળના દિવસોમાં તેને ઘણીવાર વાડીમાં આવતો। તે મજૂરો સાથે સામાન્ય રીતે વાતો કરતો, પરંતુ તેની નજરમાં ક્યારેય અહંકાર નહોતો। ધીમે ધીમે તે મારી દીકરી સાથે વાતો કરવા લાગ્યો। દીકરી નાની હતી પણ ખૂબ જ ચંચળ હતી। તે જ્યારે આવે ત્યારે તે હસતી અને તેની સાથે દોડી જતી। આમ સમય પસાર થતો ગયો। તેને મારી પરિસ્થિતિ વિશે વધુ ખબર પડતી, છતાં તેણે ક્યારેય દયા બતાવી નહીં। તેણે હંમેશા માન આપ્યું। તે કહેતો, તમે ખૂબ હિંમતવાળા છો। આ શબ્દો મારા માટે મોટી વાત હતી। એક દિવસ સાંજે કામ પૂરું કરીને હું ઘરે જતી હતી ત્યારે દીકરી અચાનક તાવ આવી ગયો હતો। પહેલાં તો મેં વિચાર્યું કે સામાન્ય તાવ હશે, પણ રાત્રે તેની હાલત ખરાબ થવા લાગી। હું ગભરાઈ ગઈ। ગામમાં યોગ્ય સારવાર પણ નહોતી। હું ડરી ગઈ હતી। ત્યારે અચાનક દરવાજા પર ટકોરા પડ્યા। બહાર જઈને જોયું તો મુખીનો દીકરો ઊભો હતો। તેને ખબર પડી હતી કે દીકરી બીમાર છે। તે તરત જ મને શહેરના હોસ્પિટલમાં લઈ ગયો। આખી રાત હોસ્પિટલમાં મારી સાથે રહ્યો। ડૉક્ટરે કહ્યું કે જો થોડું મોડું થયું હોત તો હાલત ગંભીર બની શકતી હતી। તે દિવસે તે ન હોત તો કદાચ હું મારી દીકરીને ગુમાવી બેઠી હોત। દીકરી ધીમે ધીમે સાજી થઈ ગઈ। તે દિવસ પછી મારા મનમાં તેના માટે ખૂબ જ આદર ઊભો થયો। તેણે કોઈ સ્વાર્થ વગર મારી મદદ કરી હતી। થોડા દિવસ પછી તેણે મને શાંતિથી કહ્યું, હું ઘણા દિવસથી એક વાત કહેવા માંગુ છું। જાણું છું કે તમારું જીવન ખૂબ જ દુઃખમયથી પસાર થયું છે, પરંતુ હું ઈચ્છું છું કે તમે ફરીથી ખુશ રહો। જો તમે યોગ્ય લાગે તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું અને દીકરીને મારી પોતાની દીકરી જેવી રહેશે। તેના શબ્દો સાંભળીને હું નિશબ્દ બની ગઈ। મારા મનમાં ઘણા પ્રશ્નો હતા। સમાજ શું કહેશે, લોકો શું વિચારશે? પરંતુ પછી મેં વિચાર્યું કે જે માણસ મુશ્કેલીમાં મારી મદદ કરી, મારી દીકરીને જે બચાવીને, તે ખરેખર સારો માણસ જ છે। થોડા દિવસ વિચાર કર્યા પછી
મેં હા કહી દીધી. મુખી દાદા પણ ખુશ થયા. ગામમાં સાદાઈથી મારા લગ્ન થયા. કોઈ ધામધૂમ નહોતી પણ દિલમાં શાંતિ હતી. આજે મિત્રો ઘણા વર્ષો પછી હું જ્યારે મારી જિંદગી તરફ પાછું ફરીને જોઉં છું ત્યારે લાગે છે કદાચ ભગવાને મને બીજી તક આપી હતી. તેણે માત્ર મને નહીં, મારી દીકરીને પણ સ્વીકારી. આજે દીકરી તેને પપ્પા કહીને બોલાવે છે અને તેના ચહેરા પર જે ખુશી છે તે જોઈને મને લાગે છે કે મારી તમામ પીડા વ્યર્થ નહોતી. મિત્રો, વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.